નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે હાલમાં ટેટ ભરતીના ઉમેદવારો માટે ખુશીનો માહોલ આવી ગયો છે। એટલે કે ટેટ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો કર્યો છે અને નવી ટેટ ભરતી પણ 2027માં આવશે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો દર્શક મિત્રો, ચાલો હવે જોઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે દીપક રજનીકાંતભાઈએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં ટેટ પાસ વિદ્યાસહાયકની ભરતીની આપી છે મંજૂરી અને રાજ્યમાં 10,000થી 1,000 વિદ્યાસહાયકોની ભરતીના માર્ગ મોકળો થયો છે અને 700 બેઠકો અનામત રાખી બાકીની ભરતીની લીલી ઝંડી પણ આપી છે અને અટકાયેલી ટેટ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે। હાઈકોર્ટના વચગાળાના આદેશથી હજારો ઉમેદવારો ખુશીમાં। હવે આગળ જોઈએ તો એક ભરતીની માહિતી આપણે આવી ગઈ છે કે 10,000 વિદ્યાસહાયકની થશે ભરતી। તો હાઈકોર્ટને લીલી ઝંડી મળતા જ રાજ્યમાં 10,000 જેટલા વિદ્યાસહાયકની ભરતી કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે અને આ નિર્ણયથી હજારો લાયક ઉમેદવારોની ખુશીની લહેર દોડી ગઈ છે। જોકે આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોગ્ય લાયકાત અને અન્ય નિયમોને કારણે 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।